વાત રાજકોટની રાજકોટમાં નવોદય અને સૈનિક સ્કૂલની પરીક્ષા પાસ કરાવવા કૌભાંડનો આક્ષેપ લાગ્યો। આલ્ફા કોચિંગ ક્લાસ ભૂતિયા સ્કૂલ હોવાનો આરોપ લાગ્યો। જિલ્લાની 30 શાળાઓનું જસદણની આલ્ફા કોચિંગ સાથે કનેક્શન છે। ખાનગી સાથે સરકારી ગ્રાન્ટેડ શાળાઓ પણ સામેલ હોવાનો આક્ષેપ લગાવાયો છે। 700 જેટલા વિદ્યાર્થીઓનું વિવિધ શાળામાં રજીસ્ટ્રેશન હોવાનું પણ સામે આવ્યું। ત્યારે પરીક્ષા પાસ કરવા આલ્ફા કોચિંગમાં વિદ્યાર્થીઓ કોચિંગ લે છે, શાળા સાથે વાલીઓ પણ ગોલમાલ કરતા હોવાનો આરોપ છે। એવામાં સમગ્ર મામલે ઘટસ્ફોટ બાદ ગાંધીનગરમાં રિપોર્ટ કરાયો। રાજ્ય સરકારના શિક્ષણ વિભાગની રહેમ હેઠળ સમગ્ર કૌભાંડનો આક્ષેપ કરાઈ રહ્યો છે। રાજ્ય સરકારના શિક્ષણ વિભાગને એવો રિપોર્ટ કર્યો છે કે આલ્ફા કોચિંગ ક્લાસ એની અંદર 700 જેટલા વિદ્યાર્થીઓ રાજ્યની અલગ અલગ 31 શાળાઓની અંદર ડમી એડમિશન પૂરતી એમને લિવિંગ સર્ટિફિકેટ ત્યાં રાખ્યા હતા અને ફિઝિકલ રીતના હાજર હતું। એટલે આલ્ફા જે આ કોચિંગ ક્લાસ છે એક ટાઈપનું ભૂતિયા સ્કૂલ હતી અને એમને રાજ્ય સરકારને આખો પારદર્શક રિપોર્ટ મોકલ્યો છે। ક્યાંક ને ક્યાંક આ માત્ર જસદણ પૂરતી ઘટના નથી, આ ઘટના આખા ગુજરાતની અંદર આવા ડમી અને ભૂતિયા સ્કૂલો અનેક ચાલુ છે। વિદ્યાર્થીઓ પાસેથી ડબલ ફી વસૂલવામાં આવે, એ સૈનિક સ્કૂલના નામે હોય, નવોદયના નામે હોય કે બાલાચડીમાં એડમિશનના નામે હોય। વાલીઓ પોતાના બાળકને એડમિશન મળે એની લોભામણી જાહેરાતોની અંદર ડબલ ફી ભરતા હોય। રાજકોટની જ વાત કરવામાં આવે તો લગભગ 15 થી 20 આવી ભૂતિયા સ્કૂલો ચાલુ છે કે વિદ્યાર્થીઓ પાસેથી ધોરણ 11-12ની 3 થી 4 લાખ રૂપિયા ફી વસૂલે અને લિવિંગ સર્ટિફિકેટ રાખવાના અલગથી 30 થી 40 હજાર લે। એટલે ક્યાંક ને ક્યાંક વાલીઓને ડબલ ભારણ થાય। જે આલ્ફાવાળી કોચિંગ ક્લાસમાં જે ભૂતિયા સ્કૂલનું જે નેક્સસ આખું સામે આવ્યું તેમાં રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના નિયમ પ્રમાણે જે 31 સ્કૂલોના નામ આમાં સંડોવણી આવી છે એ 31 સ્કૂલોની માન્યતા રદ થવી જોઈએ। પરંતુ હવે રાજ્ય સરકારની શિક્ષણ વિભાગની જો મનસા સારી હશે તો 31 સ્કૂલની માન્યતા રદ કરે કે નહીં તે મહત્વની વાત છે।